મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોતમૈર્મુદા ધર્મનંદનમહમ વિચિંતયે. સ્વામિનારાયણ હરે હરે. બોલો ગોપાલભાઈ, ગઈકાલે કેટલામાં વચનામૃત વંચાણું હતું? 37. શાબાશ. વાત શું આવી હતી કાંઈ ખબર છે? મહારાજ કે અણ સમજવું હોય અને તેણે ભેખ લીધો હોય તો પણ એને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ એને વિશેથી હેત ટળતું નથી. દેશ વાસના. મહારાજ કે જ્યારે પોતાને આત્મા રૂપે જ માને ત્યારે આત્માની જન્મભૂમિ કઈ? આત્માનું હગવું કોણ? એ આત્માની જાતે કઈ? અને જો હક પણ લેવું જ હોય તો પૂર્વે 84 લાખ જાતના દેહ ધરીને આવ્યા છે. આ હગાનું કલ્યાણ ઈચ્છું તો સર્વેનું ઈચ્છું. આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે 84 લાખ જાતના જે મા બાપ એ અજ્ઞાને કરીને વિચાર્યા છે, ભૂલી ગયા છે. જેમ અજ્ઞાને કરીને પૂર્વ 84 લાખના મા બાપને ભૂલી ગયા છે, તેમજ આ મનુષ્ય શરીરના જે મા બાપ છે તેમને જ્ઞાને કરીને વિચારી દેવા. સરસ. 37મો વચનામૃત ચાલુ કથા પ્રસંગ છે. કાલ વચનામૃત પૂરું કર્યું હતું. સાકરપણાની દ્રઢ નિષ્ઠાની વાત આવી હતી. ઓકે. મહારાજ કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય અને જે એમ સમજતો હોય કે જેવા પ્રગટ ભગવાન પૃથ્વી પર બિરાજે છે અને જેવા તે ભગવાનના ભક્ત ભગવાનને સમીપે બિરાજે છે તેવા ને તેવા જ આત્યંતિક પ્રલયને અંતે એ પણ ભગવાન અક્ષરધામને વિશે સદાય સાકાર જ છે. બસ અહીંયા જેમ છે તેમ ધામને વિશે પણ સાકાર સ્વરૂપ છે. ઘણા મતો એવા છે કે એનું માનવું એવું છે ભગવાન નિરાકાર છે. એ નિરાકાર છે ને એ જ આ લોકમાં દેહ ધરે ત્યારે નરાકાર થાય છે, પણ ધામને વિશે તો તે જ રૂપ છે. આવી ઘણાની માન્યતાઓ છે. અહીંયા સાકાર ઉપાસના છે, મૂર્તિને પૂજે છે, મૂર્તિ પૂજક છે. બસ છતાંય એની માન્યતા એવી છે કે ધામને વિશે તો ભગવાન નિરાકાર છે, તે જ રૂપ છે. એટલે મહારાજ અહીં વાત કરે છે કે જેવા પૃથ્વી પર ભગવાન પ્રગટ બિરાજે છે અને એ ભક્ત જેવા ભગવાનને સમીપે બિરાજે છે તેવા ને તેવા જ જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ રહેશે, સાકાર જ છે. ને ભગવાનના ભક્તે પણ સાકાર છે.
સ્વામી અને સેવકનો નાતો એ ધામને વિશે પણ રહે છે. કયો વળી આમ પણ સમજે કે ભગવાન વિના બીજો કોઈ આ જગતનો કરતા છે જ નહીં. અરે એ ભગવાનના મરજી વિના એક સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. માટે એવી સાકારપણાની દ્રઢ નિષ્ઠા મારે તો ત્યાં સુધી કહે છે કે એવી જેને દ્રઢ નિષ્ઠા હોય એના ઉપર તો કાળકર્મ અને માયાનો હુકમ નથી. એને દંડ દેવો હોય તો ભગવાન દે, પણ બીજાનો હુકમ જ નથી. તે ભગવાન નિર્દય છે, એવા ભક્તને દંડ દેશે તો કયો? પણ એ ભગવાન એ ભક્તની પરીક્ષા લે છે. કંઈ કાચપ હોય તો ટાળવી છે. એટલે ભગવાન ઘણીક વખત એની પરીક્ષાને અર્થે કંઈ દુઃખને, કંઈ સમય સંજોગ કે એવા દેશકાલને પ્રેરે છે. અને અંતે ભગવાન એને વશ થઈ જાય છે. મારે તો ત્યાં સુધી કહેશ કે જેના હૃદયમાં ભગવાનની એવી દ્રઢ નિષ્ઠા હોય, અચળ નિષ્ઠા હોય, તે ગમે તેટલા શાસ્ત્રને કયો શાસ્ત્રને સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાનને સાકારપણાની નિષ્ઠા તે ટળે જ નહીં. બસ ગમે તેનો સંગ કરે, ગમે તેટલા શાસ્ત્રના વાંચે, સાંભળે, કદાચ વેદાંતમાંથી ભગવાનનું નિરાકરપણાનું કોઈ પણ પ્રકારે પ્રતિપાદન થતું હોય, એને સાંભળે કે એવા શાસ્ત્ર વાંચવામાં આવે તો પણ પોતાના હૈયામાંથી ભગવાનની સાકારપણાની જે દ્રઢ નિષ્ઠા તે કોઈ કાળે ટળે નહીં. છેવટે એવું સમજે કે શાસ્ત્રમાં જે ભગવાનને કીધા કોણ જાણે કેમે કીધા હશે, પણ ભગવાન તો સદા સાકાર છે. હા, પણ તેજના બિંબ જેવા તો નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહીં. અને એવી નિષ્ઠાવાળો જે સંત છે એ એના પગના એને પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ. સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પોતે એમ કહે છે કે આવી દ્રઢ નિષ્ઠાવાળા જે સાધુ એના ચરણની રજને માથે ચડાવીએ છીએ. કેટલો મોટો મહિમા હશે એવા સાધુનો, કે જેની આવી દ્રઢ નિષ્ઠા છે. માટે એક સાકારપણાની દ્રઢ નિષ્ઠા અંતરમાં નક્કી કરી લેવી કે એ કોઈ કાલે ટળે નહીં. અને એવી નિષ્ઠાવાળા જે સંત મારે કે એને દુખવતા થકાતું અમે મનમાં બીએ છીએ. હા, એવા સંતના દર્શન એને ઈચ્છીએ છે. અને એવી નિષ્ઠા વિનાના તો કદાચ સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે, પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી. એવા જે જડ બુદ્ધિવાળા, જાડી બુદ્ધિવાળા, એ તો નાવ વિના જેમ પોતાના બાહુબળે સમુદ્રને તરવાને ઈચ્છે ને એવા મૂર્ખ કહેવાય. એટલે નદીને તરી જવાય, તળાવને તરી જવાય,
કઈ સમુદ્ર તરાય, ગમે એવો તર્યો હોય તોય પણ મૂર્ખ કહેવાય. અને જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવા ઈચ્છે ને એવા ડાયા બુદ્ધિવાળા સમજુ છે. કેમ કે કરતા ભગવાન છે. માટે ભગવાનનો આશરો અતિ દ્રઢ હોય તો કલ્યાણ સહેજે થાય. એ વિના સાધને કરીને કલ્યાણને ઈચ્છે એ તો મૂર્ખ કહેવાય. થવાનું જ નથી. પૂર્વે પણ સાધનના બળવાળાને કલંક લાગ્યા છે. માટે આવી જેને દ્રઢ નિષ્ઠા છે અને ભગવાનના સ્વરૂપનું અતિ દ્રઢ સાકારપણાનું જ્ઞાન છે એ તો સર્વ દેહને મૂકીને આ દેહને મૂકીને ભગવાનના ધામમાં એ ચૈતન્યની મૂર્તિ થઈને રહેશે. ભગવાનના હજુર મારી, ભગવાનની અખંડ સેવા મારી. ચૈતન્યની મૂર્તિ, જ્ઞાનમય સાકાર મૂર્તિ, ધામને વિશે પણ સાકાર રૂપે ભગવાનની અખંડ સેવા મારી. અને એવી નિષ્ઠા જેને ન હોય ને તેને કદાચ બીજા સાધન જો કર્યા હોય તો તે બીજા દેવતાના લોકને પામે. બીજા સાધન કર્યા હોય તો સાધનને બળે કરીને, સાધનના ફળે કરીને, એ પુણ્ય કરીને એ બીજા દેવતાના લોકમાં રહે. અને જે ખરેખર એવા યથાર્થ ભગવાનના ભક્ત છે, સાકારપણાની દ્રઢ નિષ્ઠાવાળા, ભગવાનના સ્વરૂપની જેને એકદમ નિષ્ઠા છે, સ્વરૂપ નિષ્ઠા છે દ્રઢ, એવા ભક્તનું દર્શન થયું, એવા સંતનું દર્શન થાય તો સમજવું સાક્ષાત ભગવાનના દર્શન તુલ્ય બરાબર છે. કેમ કે એ ભગવાનના જ્ઞાને કરીને ભગવાનના તદાત્મકપણાને પામી ગયા છે. અને એવા ભક્તને વિશે ભગવાન નખશિખા પર્યંત વ્યાપીને રહ્યા છે. એના દર્શને કરીને તો અનંતપતિ જીવનું કલ્યાણ થઈ જાય. મારે નાગડકામાં વિરાજમાન હતા અને એ વખતે સ્વરૂપાન સ્વામી દેશ ફરીને આવ્યા. મારે કે કેટલા જીવનું કલ્યાણ કર્યું? તો સ્વરૂપાન સ્વામી કે મનુષ્ય તો ઇધર લીમડી કે નીચે બેઠા હે ઓર કિધર મનુષ્ય નહીં હે. લો તો બીજા બધાને મનમાં સંકલ્પ એમ થયો કે માણસ ભાઈલાની તો કલ્યાણ કોનું કર્યું હશે? જેને સંકલ્પ ત્યાં છે એને પણ અંતર્યામી ભગવાને જાણ્યા. મહારાજ કે બીજા તો વર્તમાન ધરાવે, વર્તમાન પળાવે ત્યારે જીવના કલ્યાણ થાય ને સ્વરૂપાન સ્વામીને તો દર્શન માત્રે કરી જીવના કલ્યાણ થાય. બસ દ્રઢ નિષ્ઠાવાળા એવા ભગવાનના જે ભક્ત છે, ભગવાનના એવા જે સંત છે, એના દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે. અને દર્શનના કરનારાનું હૈયું હા પાડે. જેમ સાક્ષાત ભગવાનના દર્શન થાય અને અહોભાવના અંતરમાં ધન્ય ધન્ય કૃતાર્થ પણ મનાઈ જાય, એમ એવા સંતના દર્શનથી પણ એને કૃતાર્થ પણ મનાઈ જાય છે. અનંત પતિ જીવનો ઉદ્ધાર થાય છે.
એવા એ મોટા છે. પણ હવે ભગવાન ઓળખાવે તો ઓળખી શકે, બાકી જીવ ઓળખી ન શકે એવાનું. કેમ કે એ ઓળખવા કઠણ બહુ છે. કંઈક લોકોએ કંઈક ધારણાઓ કરી હોય. અમે વિદ્યાનગરમાં હતા ને એ વખતે અમારા આનંદ સ્વામી સાધુ થવા આવ્યા, પરોક્ષમાંથી આવેલા, સત્સંગ નહીં પણ સુરતમાંથી સત્સંગ થયો, ગઈ આવ્યા. ગામડે સમાચાર મળ્યા હોય, એડ્રેસ સરનામું મેળવીશું એટલે એમના પિતાશ્રીને એમના કંઈક બીજા સગા સંબંધી મામા માસીના જે કાંઈ થતા હશે 2 જણા આવ્યા. બરાબર બપોરની કથા અમારે ચાલે વચનામૃતની, એ વખતે આવ્યા એટલે હાથ જોડ્યા ને બેસી ગયા, ખાલી આવકાર આપો બેહો. કથા વાર્તા પૂરી થઈ રહી એટલે એને પૂછ્યું, આમાં હરિવલ્લભ બાપુ કોણ? એટલે લક્ષ્મીપુર સ્વામીએ થોડો ઈશારો કર્યો, સ્વામી આમાં હાથ લંબાવીને હરિવલ્લભ બાપુ. તો જોઈ રહ્યા કરી, હરિવલ્લભ બાપુ છે? હા બોલો ને. કેમ? તો કે અમારે તો એમ હતું મનમાં કે હરિવલ્લભ બાપુ બહુ મોટા છે ને મોટી જટા છે ને દાઢી છે ને ધોળા વાળ છે ને મોઢા ગાદી તરીકે બેઠા છે. આ એનું અનુમાન, પરોક્ષમાં મોટે ભાગે આવા અનુમાન હોય છે. ઠીક છે. પછી વાતચીત થઈ બધી જે કાંઈ હતી. ઓલી એક લાઈટ બંધ કરી દે. એટલે વાત એ છે, ભગવાનના ખરેખર એકાંતિક ભક્ત એને ઓળખવા કઠણ. કેમ કે એની રીત જગત છે ન્યારી હોય. જગતના મનુષ્યોને જગતની બુદ્ધિ હોય, એટલે એની બુદ્ધિમાં બેહે તોય સમજી શકે, અને આ એની બુદ્ધિથી પર છે, એની બુદ્ધિમાં બેસે જ ક્યાંથી? સરસ. વચનામૃત 38મું, આ તો 37મું રિપીટેશન કર્યું થોડું. સંવત 1876ના મહાવદી પડવાને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢમધ્યે દાદા ખાચરના દરબારમાં સાંજને સમયે ઘોડશાળની ઓસરીએ ગાદલું નખાવીને વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને માથે રાતા છેડાનો ધોળો ફેંટો બાંધ્યો હતો, ને દોરિયાનું અંગરખું પહેર્યું હતું, અને એ ધોળો ચોફાળ ઓઢ્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મહારાજ ઘોડશાળે પધાર્યા છે, તો ઘોડશાળની ઓસરીએ ત્યાં બેઠા. કયો અત્યારે જે અક્ષરઓડી છે ને એની સામે જે અત્યારે માણકી ભવન બન્યું છે ને, બસ ત્યાં પૂર્વે હતી, એવો ત્યાં લેખ છે. તે સમયે શ્રીજી મહારાજ સર્વ હરિભક્ત સામું જોઈને ઝાઝી વાર વિચારી રહ્યા, અને પછી એમ બોલ્યા, જે સાંભળો, વાત કરીએ છીએ. ઝાઝી વાર વિચારી રહ્યા વાત કરવાના છે, એટલે કંઈક ઇમ્પોર્ટેન્ટ વાત હોય.
જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો. મોટા ભાગે તો મનનું રૂપ જ ઓળખાતું નથી. મન એટલે શું એ જ ખબર નથી. મનના દોરા દોરાય છે પણ મનને ઓળખતા નથી. ઓળખે તો પાછા વળી જાય. મહારાજ કહે જે સત્સંગી હોય અને એને જ્યારથી સત્સંગ થયો હોય ત્યારથી પોતાના મનનો તપાસ કરવો. કેમ તપાસ કરવો? તો કે જ્યારે સત્સંગ થયો ત્યારે પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું અને પછી આવું હતું. જેમ જેમ સત્સંગ થતો ગયો એમ કયો મનને વિશે રહેલી જે જગતની વાસ્તા એ ઘટતી ગઈ. એમ પહેલાં કેટલી હતું જગતમાં મન કેટલું તણાતું, પંચ વિષય સંબંધી સંકલ્પ કેટલા થતા હતા. સત્સંગ મોડ તો કંઈ ખબર જ નહોતી. યોગ્ય અયોગ્ય ભલું ભૂંડું કાંઈ ખબર જ નહોતી. મનમાં જે સંકલ્પ થાય કે એવી રીતની ક્રિયા જીવ કરતો હતો. એમાં પાપ પુણ્યને કંઈ ખબર જ નથી. કેવળ એમાં સુખ જ માન્યું હતું. ઇન્દ્રિયોના આધીન થઈને અનંત પ્રકારના પાપ કરતો હોય છે. પણ આમ કરતા એનો સત્સંગ થયો એટલે ધીરે ધીરે પાપમય સંકલ્પનો વિરામ થવા માંડ્યો. કંઈક ભગવાનનો ડર લાગવા માંડ્યો. એટલે પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું અને પછી આવું હતું. અને આટલી જગતની વાસના હતી અને આટલી ભગવાનની વાસના હતી ને આટલી જગતની હતી. ત્યારે તેને ખબર પડે મનમાં ભગવાનના સંકલ્પ કેટલા થાય છે અને જગતના. એમ વર્ષો વર્ષનો સરવાળો વિચારા કરવો. નામું માંડવું. નામું આ વચનામૃતનું નામ જ હશે, નામાનું વચનામૃત. પ્રથમ પ્રકરણનું 38મું વચનામૃત નામાનું. નામું માંડવું જોઈએ. હરિભક્તોએ નામું રાખવું જ જોઈએ. વ્યવહારનું નામું તો ઠીક છે, એ તો રાખવું જ જોઈએ. એ પણ મહારાજની આજ્ઞા છે કે ગૃહસ્થોએ રોજે રોજ તમારા ઘરમાં ખર્ચ હોય નામું લખવું. પણ પોતાના ઇન્દ્રિયો વેપાર કરે છે ને એનું નામું રાખવું જોઈએ. મન આદિ આ 14 ઇન્દ્રિયો એમાં ખાસ કરીને તો 5 જ્ઞાનેન્દ્રિયો. કેમ કે કર્મ ઇન્દ્રિયો છે એ તો જ્ઞાનેન્દ્રિયોની પાછળ ખેંચાય છે, કર્મ કરે છે. કર્મેન્દ્રિયોને કર્મ કરવાની પ્રેરણા તો જ્ઞાનેન્દ્રિયો કરે છે ને. અને જ્ઞાનેન્દ્રિયો અને મન આદિ અંતઃકરણ એને સીધો સંબંધ છે. મન સંકલ્પ કરે ત્યારે જ્ઞાનેન્દ્રિયોમાં તણાય છે. જો કે આમ તો મનનો બહુ વાંક નથી, મૂળ તો વાંક તો જ્ઞાનેન્દ્રિયોનો છે. જ્ઞાનેન્દ્રિયો જ્યાંથી લાવીને મનમાં ભરે છે. પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું અને પછી આવું, અને આટલી ભગવાનની વાસના હતી અને આટલી જગતની હતી. એમ વર્ષો વર્ષનો સરવાળો વિચાર્યા કરવો.
અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી. વર્ષો વર્ષનો સરવાળો વિચારવો. બસ જોવું આમાં કેટલું વધે છે. સમજ્યા? આપણા ભગવાનની વાસના વધારતા જઈએ છીએ કે જગતની વધતી જાય છે? એમ જગતની વાસનામાં કઈ બાદ થાય છે? વિચારવું, અંતરમાં ઉતરવું, જોવું. વિચારવાથી તરત પોતાના અંતરમાં માલુમ પડે કે આટલી મારે જગતની વાસના હજી રહી ગઈ છે. અને જે કંઈ વાસના અંતરમાં રહી હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી. આદરભાવ રાખવો, ટાળવાનો આદર રાખવો, ખપ રાખવો. બસ. અને ટાળવાનો આદર કરીએ તો ટળી જાય. આદર રાખવો જોઈએ. જે આગળ વચનમાં તમે વાત આવી, કૂવા ઉપર પથ્થરો હોય અને સૂતરનું દોરડું નરમ હોય પણ રોજ ઘસાય, કેવા કાપા પડી જાય? એકદમ લીસા. પથ્થર એકદમ કઠણ છે, હાર્ડ છે, પણ તોય નરમ દોરડી એમાં લાંબે કાળે કાપા પાડી દેશે. એમ ગમે તેવી મલિન વાસના હોય ને એને ખપ જાગે ટાળવાનો. ટાળવાનો પ્રયત્ન કરે, ભગવાનની પ્રાર્થના કરે, ભગવાનનું બળ રાખે, ભગવાનના સત્પુરુષનો સંગ રાખી અને ટાળવા માંડે તો થોડે કાળે કરીને પણ ટળી જાય. પણ આ વિચારવો જોઈએ. વિચાર વિના કામ ન થાય. એવો કોઈ વિચાર જ ના હોય તો પછી બધી વાસના ભેગી થાય. પછી છેલ્લી વારે ટાળવા જાય કઈ ટળતી છે અંતકાળે? મારે સમજાવે છે કે જેમ વણિકને ઘેર નામું કર્યું હોય તે જો મહિના મહિનાનું નિરંતર ચૂકવી દઈએ તો દેતા કઠણ ન પડે. આમ છે. વણિકને ઘેરે નામું કર્યું હોય તેથી તો કોક ભાગ્ય જ નામું કરતા હતા અને હવે તમે બધાય નામાવાળા થઈ ગયા. બધાય ભાગ્યે જ કોક બંદો નીકળે જેને માથે લોન નથી. એમાં પેકેજ વાળા તો બધા લોન વાળા છે. ઠીક છે, પણ હવે એ લોનનો જે હપ્તો હોય દર મહિનાનો અને નક્કી થયો એ પ્રમાણે ભરી દે, દર મહિને જો ભરી દે તો એને કઠણ ન પડે. પણ એકાદ મહિનામાં થયું કે હવે આ વર્ષે આ મહિને આપણે ફરવા જવું છે, એ હપ્તાના પૈસા ફરવામાં વાપરી નાખે, ફરી આવે, મોજ કરી આવે. એટલે ફરીને આવ્યા પછી બીજા મહિનામાં એવું થયું કે હવે માંદગી આવી, દવાખાનું વાપરવાનું ન થયું કે ઔષધ તો કરવું જ પડે, દવા તો કરવી જ.
એટલે એ હપ્તો ભરાણો નહીં. હવે આમ હપ્તા ભેળા થઈ જાય અને પછી ઓની નોટિસ આવે કે તમારે 3 મહિનાના હપ્તા બાકી છે, ભરો. તો પગાર તો જે આવતો તો એ 1 જ મહિનાનો આવશે, એ ક્યારે 3 મહિનાનો નહીં આવે, અથવા એડવાન્સ એ નહીં આપે. કયો પછી કેવો ઘાંઘો થાય, ભૂરાયો થાય, ટેન્શનમાં આવી જાય ને. સારું હાલ. હા, મારે નામાની વાત કરે છે. વણિકને ઘેર નામું કર્યું હોય ને મહિના નિરંતર ચૂકવી દઈએ તો દેતા કઠણ પડે નહીં. અને જોઈ વરદાડાનું ભેગું કર્યું તો બહુ દેતા કઠણ પડે. માટે મહારાજ કે પોતાના મનને વિશે જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી અને એમ વિચારે નહીં. અને જો બધી ભેગી કરે તો તે વાસના એની ટળે નહીં. માટે નિરંતર વિચાર કરવો, મનને વિશે ક્યારેક વિચારવું, જોવું, અંતરમાં ઉતરવું કે એટલા વર્ષ આ સત્સંગમાં ગયા તો હવે કેટલી વાસના ટળી, કેટલી નથી ટળી. અને આપને તો અમથી ખબર પડતી હોય. હવે માનસી પૂજા કરતાં કરતાં જો ને તમારું મન કેટલું બધી આટા મારી આવે છે, ભગવાનની મૂર્તિમાં સ્થિર થતું જ નથી. અને મન છે તે જગતની વાસના કરીને વસાણું છે. બોલો, જગતની વાસના કરીને વસાણું છે. આખા જગતની વાસના મનમાં ભરાણી છે. જેમ ફૂલે કરીને તિલ વસાય છે, ફૂલે કરીને તિલ વસાય છે. પહેલાં તો આવા કંઈ અત્યારને સુગંધીમાન બહુ હતું નહીં, પણ હવે એને સુગંધીમાન કરવા માટે તેલને એવા સુગંધવાળા ફૂલ હોય ને એની સાથે રાખે, તલને. એટલે ફૂલોની સુગંધ તલમાં બેસી જાય અને પછી એનું તેલ કાઢે એટલે સુગંધીમાન તેલ નીકળે, એને ફૂલેલ કહેવાય. એ પહેલાંના જમાનામાં મોટા માણસો, રાજા મહારાજ કે શેઠ સાહુકારો સ્નાન કરતા ત્યારે આવા ફૂલેલ તેલથી પોતાના નોકરો પછી શરીરને ચોળાવે અને પછી સ્નાન કરતા. અને અત્યારે તમે બોડી સ્પ્રે મારી દો. ફૂલે કરીને તેલ વસાય છે. ફૂલની સુગંધ તલમાં બેસી જાય છે. એમ જગતની વાસના કરીને મન વસાણું છે. અને ભગવાનના ચરિત્રરૂપ ઝાલાને વિશે મનને ગૂંચવી મેળવું. બસ મૂળ વાત એ છે. મહારાજ કે મનને ભગવાનના જે ચરિત્ર તેનું જે મહિમા સહિત નિત્ય સ્મરણ. બસ ભગવાનના ચરિત્ર રૂપ નિત્યનું સ્મરણ, ચરિત્રનું
બસ એ રૂપ ફૂલ, એ ફૂલમાં મનને વસાવી દેવું ચરિત્ર રૂપ, ભગવાનના ચરિત્રોને વિશે મનને પરોવી દેવું. ભગવાનના ચરિત્રરૂપ ઝાલા, ઝાલાને વિશે મનને ગૂંચવી મેળવું, જેમ બહાર જ ન નીકળે. એ ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા, એક સેમન બીજો કરવો, બીજો સેમન ત્રીજો કરવો, એમ ને એમ મનને નવરું થવા દેવું નહીં. જો મન થોડું કઈ નવરું થાય તો અધર્મના જ ઘાટ કરે. કેમ કે જગતની વાસના કરીને વસાણું છે ને, એટલે જગતના જ ઘાટ થશે. ભગવાન વિનાના ઘાટ થાય બધા ભૂંડા, ને ભૂંડો જ બીજું શું છે કયો. માટે મનને નવરું ન રહેવા દેવું, અને એક જ બાબતમાં કંટાળો આવે તો ફરતું ફરતું કરવું. ઘડી કથા સાંભળીએ, ઘડી પદગણા કરીએ, ઘડી વાંચવું. આમ જે કઈ નવધા ભક્તિ છે એ ભગવાનની મૂર્તિમાં મનની અખંડ વૃત્તિ રાખવા માટેનું સાધન છે. અને પછી એમ કરતા કરતા તમારા મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહેવા લાગે તો સાધન તો સહેજે છૂટી જાય છે. સાધન છૂટી જાય, પછી એને એ કરવાનું રહેતું નથી. માળા ફેરવવી એ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવા માટેનું સાધન છે. પણ વૃત્તિ જ રહેવા માંડે પછી એને માળાની જરૂર નથી રહેતી. પછી એને માળાની જરૂર નથી રહેતી. એમ નવધા ભક્તિ જે છે એ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવા માટેનું સાધન છે. એ વિના તો એમને તો વૃત્તિ રહે નહીં. એટલે પ્રારંભ તો એ રીતે જ હોય, પ્રાથમિક દશા તો એ છે. બાકી એમને કોઈ એમ કે હું ભગવાનમાં વૃત્તિ રાખી લઉં તો રહે નહીં. એને કાંઈક માધ્યમ તો જોઈએ જ. પછી જે પોતાના અંગમાં મળતું આવતું હોય, પદખણા, દંડવટ, માળા કે ભગવાનની કથા સાંભળવી, કરવી, જે કંઈ બાબત કયો એ પોતાના અંગ ઉપર છે. પણ એ વિના ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે જ નહીં. એમ રાખતા રાખતા પછી રહેવા માંડે છે. મારે ત્યાં મન છે ને ભૂત જેવું છે. હા, ભૂત જેવું છે. નવરું થાય એટલે તરત અધર્મના જ સંકલ્પ કરે, અધર્મના જ ઘાટ કરે. નવરું ન થવા દેવાય. એના પર મહારાજ એક દ્રષ્ટાંત આપ્યું છે ભૂતનું, એક વચનામૃતમાં. અહીંયા તો ખાલી એટલી જ વાત કરી, ભૂત જેવું છે. મારે કે કોઈ ભાઈએ ભૂત વશ કરેલો, અને ભૂત વશ થયો એટલે ભૂતે કીધું તને તારે છે ને મને નવરું નહીં રહેવાનું, કામ હોપવાનું. તું જો કામ નહીં હોપ ને તો હું તને ખાઈ દઈશ, તને મારી નાખીશ. ના ને એમ થયું મારે કામનો પાર નથી, ભલે ને કર્યા કરતું. કયો ભૂત વશ કર્યું. હવે ભૂતને જે કામ કહે મારે થોડી વારમાં કામ કરી નાખે. ભૂત રળે એને શું ભાઈ? એ ભાઈ રીતેશભાઈ તમારે કોણ રળે? ભૂત રળે? ભગવાન રળે. કયો બધા ભૂત રળે એને કઈ વાંધો નહીં, તો ભગવાન રળે એને વાંધો છે ન હોય? હે તો પછી
હવે જે કામ હોપી એ તરત કરી આવે. હવે તો ધીરે ધીરે કામ ખૂટ્યા, મૂંઝાણો, કા મોત દેખાય ને હવે કામ નહીં હોપુથી મને મારી નાખશે. મૂંઝાણો, હું કરું? બરાબર એ મૂંઝવણમાં ઘરેથી આકળો થઈને બહાર નીકળો. જે માણસો કેમ હમણાં ઘરમાં હતા વરસાદના કારણે, પછી બહાર નીકળે, હે ભાઈઓ નાના છોકરાને હવ નીકળી પડે, પછી ગોઠણ હમાણું પાણી હોય કે કેડ હમાણું હોય, છાતી હમાણું પડે, જાવું છે. હે એમાંય મોજ હતી એને, એ કઈ એન્જોય હતું એનું. આ મૂંઝવણ બહાર નીકળો તો ગામને પાદરે સાધુ ઉતરેલા. સાધુને જોયા એટલે ન્યા ગયો. અમતા સાધુ પાસે ન જાય. હા, પણ જ્યારે બરાબરના મૂંઝાણા હોય ને અને પોતાના મૂંઝવણમાં રસ્તો કાંઈ દેખાય જ નહીં, જાણે મોત જ દેખાવા માંડે ને ત્યારે સાધુ સાંભળે. હા, સાધુ ત્યારે સાંભળે, બોલો. અને ત્યારે સાધુ પાસે જાય. એટલે પહેલેથી જાતા હોય ને તો એ ઉપાધિ જ ના આવે. પહેલેથી જે હોય તો ઉપાધિ જ ના આવે. આવ્યા પછી જાય. એ સાધુ પાસે ગયો ને ભાઈ એ તો પગમાં પડી ગયો અને રડવા જ માંડ્યો. સાધુ કે ભાઈ દુઃખ હું છે કે ને? તો કે ભાઈ આમ છે, મારે એક ભૂત વશ કરતા કરાઈ ગયું છે અને એને અરે બોલી કરી હતી. ઓલે મને કીધું હતું તારે મને કામ આપવાનું, કામ નહીં આપ્યું હું તને મારી નાખીશ. હવે એ તો જે કામ આપું થોડી વારમાં કામ કરી આવે, કઈ વાર જ લાગતી નથી. આમ કરતા કરતા કામ તો મારે બધા ખૂટી ગયા, હવે શું કરવું? ને મને મારી નાખશે. ઓલા સાધુ કે એમાં મુંજાઈ હું ગયો? પણ મુંજાઈ શું ગયો? જા હું તને ઉપાય દેખાડું. હું હવે ભૂત આવે ને કામ માગે ને કહેજે કે જંગલમાં જઈ અને મોટો વાહડો કાપીએ, બાંબુ મોટો 30-40 ફૂટનો હોય ને એવો લાંબો, 50 ફૂટનો. પછી તે કાપીને આવે એટલે એને કહેવાનું કે ફળિયા વચ્ચે ખોડી દે. હા, ખોડી દે એટલે એને કહેવાનું કે તારે છે ને હવે અહીંથી ઉપર ચડવું ઉતરવું, ચડવું, આ કામ તારે જે કાંઈ કામ હોય ત્યારે કામ ચીંધું ને કામ પૂરું થઈ જાય એટલે એને આ વાહડે વળગાડી દેવાનું. તારું કામ આ ચડ ઉતર, ચડ ઉતર. સમજાણું? હે એમ આપણા મનને ભગવાનની મૂર્તિમાં ચોંટાડી દેવાની. નિખશિખા પર્યંત ભગવાનની મૂર્તિમાં તિલ ચિહ્ન છે, બસ એની ઉથલ માર્યા જ કરવાની. ભગવાનના જમણા અંગૂઠાના, જમણા પગના જમણા અંગૂઠાના નખમાં રાતી રેખાનું ચિહ્ન છે, ત્યાંથી શરૂઆત કરવાની. ભગવાનના તળામાં, પગના તળામાં 16 ચિહ્ન છે, ઉર્ધ્વ રેખા છે, અને પછી 2 પગની આંગળીઓ એના નખ ને શરૂઆત કરે છેક શિખા સુધી, ત્યાંથી વળી પાછો નીચે ઉતરે, વળી પાછું ઉપર જાય, વળી નીચે ઉતરે. મનને વળગાડી દેવાનું, બીજું મૂર્તિ રૂપી વહાડો એમ. એટલે મારે એ ભૂતનું દ્રષ્ટાંત દીધું કે મનને નવરું રહેવા દેવું નહીં. કયો નહીતર તો એ અધર્મના ઘાટ કરેવી અને કલ્યાણના માર્ગ થકી આ જીવને પાડી દે છે. અને કંઈક પડ્યા છે. કયો કેમ અમૃતલાલ? તો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એવી રીતે ભગવાનને જે ચરિત્ર તથા વાર્તા તથા દર્શન તે એક દિવસના જો સંભાળવા માંડે
તો તેનો પાર ન આવે. તો સત્સંગ થયા તો 10-15 વર્ષ થયા હોય તેનો તો પાર જ ન આવે. અને તે એવી રીતે સંભાળવાની રીત મહારાજ કહે છે. કહી તો દીધું કે ભગવાનના દર્શન થયા ને સંભાળવા. તો કેવી રીતે સંભાળવા? તો આ ગામમાં આવી રીતે મહારાજ તથા પરમહંસની સભા થઈ, આવી રીતે મહારાજની પૂજા થઈ, આવી રીતે વાર્તા થઈ, ઇત્યાદિ જે ભગવાનના ચરિત્ર તેને વારંવાર સંભાળવા. અને જાજુ ન સમજતા હોય તેને તો એમ કરવું એ શ્રેષ્ઠ છે. બસ જાજુ ન સમજતા હોય એટલે જ્ઞાનની દ્રષ્ટિએ, તત્વજ્ઞાનની દ્રષ્ટિએ ભગવાનને સગુણ કેમ જાણવા, નિર્ગુણ કેમ જાણવા, ભગવાનનું અન્વયપણું કેવું સમજવું, વ્યતિરેકપણું કેમ સમજવું, આ સૃષ્ટિ થઈ કેવી રીતે થઈને, ભગવાન કેવી રીતે પુરુષ રૂપે થયા, પુરુષમાંથી તત્વ રૂપે થયા, તત્વે કરીને પછી વિરાટ રૂપે થયા, પછી પ્રજાપતિ રૂપે થયા. હવે એવું બધું જાજુ ન સમજતા હોય મહારાજ કે એને તો આ મૂળપણે સીધું આ જ કરવું. બસ જેવા પ્રગટ ભગવાન છે અને પ્રગટ ભગવાનના જે ચરિત્રો છે એ જે કંઈ સાંભળ્યા હોય, દેખ્યા હોય, કયો બસ એને મનને વિશે સંભાળ્યા જ કરવા. કે મહારાજ અહીં પધાર્યા હતા ને આ ગામ પધાર્યા હતા ને બસ સંભાળવા માંડે તો ક્યાં વાર જ છે. મહારાજે વસંતી વાઘા પહેર્યા છે ને કછોટો વાળ્યો છે ને હાથમાં સરસ મજા સોનાની પિચકારી લીધી છે ને અને એ મહારાજ પિચકારીઓ ભરી ભરીને સખા ઉપર નાખી રહ્યા છે. જો એક પછી એક મહારાજના ચરિત્રો એ 12 બાણાને હિંડોળે મહારાજ ઝૂલી રહ્યા છે. અને ઝૂલતા ઝૂલતા મહારાજ ક્યારેક હાથ લાંબા કરીને હરિભક્તોની પૂજાને સ્વીકારે, ક્યારેક છડી લાંબી કરીને સ્વીકારે છે, ક્યારેક તો ઝૂલતા ઝૂલતા પગ લાંબો કરે અને પગથી હાર સ્વીકારી લે છે. સખાઓની સાથે આવા વરસાદના વાતાવરણમાં મહારાજ ઊંધમાં ગંગામાં સ્નાન કરવા ગયા છે ને ત્યાં મહારાજ પછી બોલો કાઠી દરબારોને મોજ કરાવે છે. જળ કીડા કરી રહ્યા છે, ડૂબકીદાર રમે છે. આવી રીતે ભગવાનના જે ચરિત્ર તથા વાર્તા તથા દર્શન તે એક દિવસના જો સંભાળવા માંડે તો તેનો પાર ન આવે. તો પોતાને સત્સંગ થયો એના 10-15 વર્ષ થયા હોય તો 10-15 વર્ષમાં કેટલા ચરિત્રો એને નિહાળ્યા હોય. હવે એને સંભાળવા માંડે તો એનો પાર જ ના આવે. અને તે એવી રીતે સંભાળવા જે આ ગામમાં આવી રીતે મહારાજ તથા પરમહંસની સભા થઈ અને આવી રીતે મહારાજની પૂજા થઈ. ભાવિક ભક્તો જે ભગવાનની પૂજા કરતા હોય કયો આ મહારાજ ને કાર્યાણીમાં વિરાજમાન હતા કયો હા પ્રેમભાઈ આવ્યા. એ ભાઈ ક્યાંના હતા? દેવના. દેવ બંદરના પ્રેમભાઈ મહારાજની પૂજા કર્યાને અર્થે પ્રાર્થના કરી. મહારાજ જ્યાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ત્યાંથી ઊભા થઈને બોલો પ્રેમભાઈ પાસે ગઈને ત્યાં એમની પૂજા ગ્રહણ કરી, અંગીકાર કરી. અને પૂજા અંગીકાર કર્યા પછી પાછા આવીને વિરાજમાન થયા. તે મહારાજ કે આટલા વર્ષ આ સત્સંગમાં ગયા, સર્વે હરિભક્તો અમારી પૂજા લાવે છે, અંગીકાર કરીએ છીએ, પણ આ હરિભક્તની પૂજા ગ્રહણ કરીને જેવા રાજી થયા કોઈ દિવસ થયા નથી. તો એ કેટલી ભારે પૂજા લાવ્યા છે, કોસ્ટલી. એ અમૃતલાલ અરે મોંઘી એટલે આ 1.5 લાખ રૂપિયાના ભાવના હોનાના હાર લાવ્યા છે. એમ તો જ રાજી થાય કેમ હશે નહીં?
બસ પ્રેમ, નામ જ એનું એ છે. તો ગુણી એવા અતિ પ્રેમ. મુક્તાનંદ સ્વામી પ્રમાણ આપ્યું. મહારાજ એવા જે પ્રેમી હરિભક્ત છે. સ્વામી તો જૂના ને, ઓળખે ને. કયો બસ પદાર્થ ભારે છે, હળવું છે એવું નથી. એ તો તમારી પહોંચ પ્રમાણે ભાવથી લાવો, ભગવાનને અર્પણ કરો. એ તો તમારી પહોંચની વાત છે. પણ એમાં ભાવ ભળવો જોઈએ, ભાવ. સમજ્યા? બસ જે કંઈ ભગવાનની પ્રસન્નતા માટે કરીએ, નવદા ભક્તિ સાધન કરીએ, માળા કરીએ, જપ કરીએ, વ્રત કરીએ, તપ કરીએ, જે કંઈ કરીએ ને મહિમા સમજીને ભાવથી કરવું, ભગવત પ્રસન્નતા માટે કરવું. કયો તો ભગવાન એમાં રાજી છે. માટે એ નામું રાખવું, નામું વાસના ટાળવી. કયો સહજાનંદ સ્વામી મહારાજની જય.